કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના એક્સપોર્ટ પર 20%ની ડ્યુટી ઘટાડવામાં આવી, જેને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। 20% ડ્યુટી ઘટાડવાથી ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળવાની આશા। અમદાવાદમાં સાંતેજમાં લોકો રોષે ભરાયા। બાળકીને કચડનાર ન પકડાતા રોષ ભભૂક્યો। રોષે ભરાયેલા લોકોએ રસ્તો પણ જામ કર્યો। આ ઘટનાને 5 દિવસ થયા છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે। બારડોલી સુગર ફેક્ટરીએ 2024-25 માટે શેરડીના ભાવ જાહેર કર્યા। ઓક્ટોબર જાન્યુઆરી સુધી ₹3,575 ભાવ જાહેર। ફેબ્રુઆરી અને માર્ચ માટે ₹3,675 ભાવ જાહેર। એપ્રિલ માટે ₹3,885નો ભાવ જાહેર કરાયો તો ગત વર્ષની સરખામણીએ ₹60નો ભાવ વધારો થયો છે। અમિત શાહનો 6 એપ્રિલે એક દિવસનો ગુજરાત પ્રવાસ। ક્લોક ઇફકોના કાર્યક્રમમાં હાજરી આપશે। ઇફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીને લઈ અમિત શાહ સીડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન પણ કરશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં વધારો ઝીક્યો। ભાવ વધારો 1 એપ્રિલથી વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે। ભરૂચના માંડલ ટોલ પર ₹10નો વધારો કરાયો। અરવલ્લીના ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરનું આયોજન કરાયું। ધંધાસણમાં શિબિરમાં મોટી સંખ્યામાં આદિવાસી ઉપસ્થિત રહ્યા। ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા। શિબિરમાં યુસીસીની કમિટી ગેરબંધારણીય હોવાથી વિરોધ નોંધાવ્યો। ચૈતર વસાવાએ કહ્યું કે યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી। આદિવાસી સમાજનો બેકલોગ ભરવાની માંગ કરતો ઠરાવ। સુરતમાં હીરા ઉદ્યોગની મંદીમાં રત્ન કલાકારોની બહારે ટેક્સટાઇલ માર્કેટ આવી। 25 થી 45 હજાર પગારમાં રત્ન કલાકારને રખાશે। ટેક્સટાઇલમાં 1 લાખથી વધુ કારીગરની જરૂર છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન। સત્યાગ્રહ છાવણી પર આરોગ્ય કર્મીનો વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરવામાં આવી। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના આંદોલનને લઈ કિસાન કોંગ્રેસના નેતા પાલ અંબલિયાનું સમર્થન। કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માંગ કરવામાં આવી। પાલનપુર રેલવે કર્મચારીઓનું આંદોલન। 50 ક્વાર્ટરનો રસ્તો ખુલ્લો કરવાની માંગને લઈ આંદોલન કરવામાં આવ્યું। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન દ્વારા ભૂખ હડતાલ કરાઈ। રસ્તો બંધ થતા કર્મચારીના પરિવારને હાલાકી પડી રહી છે। ભાવનગરની સર્વોત્તમ ડેરીએ કિલો ફેટે ₹20નો ભાવ વધારો જાહેર કર્યો। ખરીદ ભાવ 830 હતો, જે વધીને ₹850 થયો। નવો ભાવ વધારો 1 એપ્રિલથી આવશે અમલમાં। નડિયાદની ચકલાસી નગરપાલિકાના એકાઉન્ટન્ટની મનમાનીને લઈ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એકાઉન્ટન્ટની સતત ગેરહાજરીથી નગરપાલિકાના કામો અટવાયા। માજી સભ્યએ રજૂઆત કરતા એકાઉન્ટન્ટને કહ્યું કે હું અહીં નોકરી કરવા નહીં, સેવા કરવા આવું છું તેવું એકાઉન્ટન્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખે ચીફ ઓફિસરને રજૂઆત કરી અને નવા એકાઉન્ટન્ટની નિમણૂક કરવા સભ્યોએ માંગ કરી। વડોદરામાં મેળાની મંજૂરી માટે ખાસ કમિટી નિર્ણય લેશે। હરણી બોટકાંડ અને રોયલ મેળાની દુર્ઘટના બાદ ફરી મેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાના ગાર્ડનમાં ફુવારા બંધ હાલતમાં જોવા મળ્યા। વિવિધ વિસ્તારમાં 51માંથી 5 ફુવારા બંધ છે। ઉનાળાની એસઓપીમાં તમામ ફુવારા ચાલુ રાખવા આદેશ કરાયો।
રાજ્યમાં ઉનાળા વચ્ચે માવઠાની આગાહી 31 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાની આગાહી આજે ગીર સોમનાથ અમરેલીમાં વરસાદ રહેશે 1 એપ્રિલે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી 2 એપ્રિલે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં માવઠાની આગાહી દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી 45 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવનની શક્યતા પણ સેવાઈ રહી છે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે એપ્રિલ મહિનામાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 4 થી 11 એપ્રિલ વચ્ચે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવશે મે મહિનામાં ગુજરાતમાં આંધી વંટોળ સાથે વાવાઝોડું આવી શકે તેવી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી કહ્યું મે મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થશે જેની સીધી અસર ગુજરાત પર થશે 10 થી 19 મે વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી આવી શકે છે તો વળી મે મહિનામાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી જઈ શકે છે સુરતમાં એટીએમમાં ચોરીના 3 આરોપીની પોલીસે હરિયાણાથી ધરપકડ કરી જહાંગીરપુરા પોલીસે 5 માંથી 3ની ધરપકડ કરી છે અમદાવાદના વાળજમાં બની દુષ્કર્મની ઘટના મહિલાએ કૌટુંબિક દિયર સામે ફરિયાદ નોંધાવી વાળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અમદાવાદમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડનાર ઝડપાયા ચાંદખેડા પોલીસે 3 યુવકોને ઝડપી પાડ્યા છે સ્ટેડિયમમાં 2 અને ચાંદખેડામાંથી 1 યુવક ઝડપાયો છે